આપણે ગયા વખતે લોક વ્યવહાર અને લૌકિક વ્યવહાર અને લોકોત્તર વ્યવહારની વાત કરી હતી અને આપણે જે અત્યારે હાજી જ્ઞાન દ્રષ્ટિ અને ક્રિયા દ્રષ્ટિ શબ્દ હવે સર આપણે આ લખવાનું છે તો એ લખાવો તો પછી પાછળ આપણે આ ભલે પેલામાં નથી પણ આપણે લૌકિક વ્યવહાર અને લોકોત્તર વ્યવહાર જ્ઞાન દ્રષ્ટિ અને ક્રિયા દ્રષ્ટિ બી લખી કાઢશું સાથે સર. હા તો લખાવી હા હાજી. અને એના પછી સર આપણે શોર્ટમાં લખવું પડશે 8 થી 8 ગાથાનું. હા લખાય. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલ ભદ્રાદ્ય જૈન ધર્મોસ્તુ મંગલમ. હવે આપણે જ્ઞાન દ્રષ્ટિ, ક્રિયા દ્રષ્ટિ, લૌકિક વ્યવહાર, લોકોત્તર વ્યવહાર એનું વિવરણ એટલે કે વિવેચન હવે આપણે લખાવીએ છીએ. પેલું જ્ઞાન દ્રષ્ટિનો અર્થ લખો કે આત્મા સુધી પહોંચાડે એવી જે વિશિષ્ટ જ્ઞાનની માત્રા, આત્મા સુધી પહોંચાડે એવી જે વિશિષ્ટ જ્ઞાનની માત્રા ક્રિયા દ્રષ્ટિ જ્ઞાન દ્રષ્ટિ એને કહેવાય જ્ઞાન દ્રષ્ટિ. હવે ક્રિયા દ્રષ્ટિ કે જે ક્રિયા કરતા આત્માની શુદ્ધિ થાય અને આત્મા છેવટે ક્રિયા રહિત બને તે ક્રિયા દ્રષ્ટિ. હવે લૌકિક વ્યવહાર આપણે સંસારમાં બેઠા છીએ, સંસાર સંબંધી ક્રિયાઓ કરવી પડે છે. આપણે આપણી ફરજ પણ અદા કરવી પડે છે. પણ ફરજ અદા કરતા આત્મા કર્મોથી ન લેપાય
એવું ધ્યાન રાખી અને વ્યવહાર જે કરવો તે લૌકિક વ્યવહાર છે. લૌકિક વ્યવહાર છે. હવે લોકોત્તર વ્યવહાર કે જેમાં આત્માનું અહિત તો થાય જ નહીં, અહિત તો થાય જ નહીં, હિત થાય, ગુણ વધે, ગુણવત્તા વધે, છેવટે આત્મા સર્વજ્ઞ અને સર્વદર્શી બને. છેવટે આત્મા સર્વજ્ઞ અને સર્વદર્શી બને. એ લોકોત્તર વ્યવહાર, એ લોકોત્તર વ્યવહાર, એ લોકોત્તર વ્યવહાર. હવે સંસારની અપેક્ષાએ જ્ઞાન દ્રષ્ટિનું એક દ્રષ્ટાંત લઈએ કે બાળકનો જન્મ થયો. આપણે ત્યાં જ્ઞાન દ્રષ્ટિથી લૌકિક દ્રષ્ટાંત આપણે લઈએ છીએ કે આપણે ત્યાં બાળકનો જન્મ થયો, તો મને વારસદાર પ્રાપ્ત થયો. મારી વંશવૃદ્ધિ થઈ, મને વારસદાર પ્રાપ્ત થયો, મારી વંશવૃદ્ધિ થઈ. હું એક પિતા બન્યો, અને બાળક પ્રાપ્તિનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું. બાળક પ્રાપ્તિનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું. આ બધા વિચારો, આ બધા સર ચેતનભાઈ ને અંદર લો ને. હા હા જસ જસ સર તમે લખાવો છો? હા એટલે વિવેચન લખાવો છો હમણાં? હા એક આવે છે. હા સર 8મી ગાથાનું વિવેચન છે આ? 8મી ગાથાનું તો વિવેચન આપણે લખાયું હતું, પણ ગઈ વખતે લૌકિક દ્રષ્ટિ, લોકોત્તર દ્રષ્ટિ, જ્ઞાન દ્રષ્ટિ અને ક્રિયા દ્રષ્ટિ થોડું વ્યવહારમાં આપણને સમજાયું હતું ને આપણા વ્યવહારમાં. હા એ લખાવું છું, એ લખાવું. સર 8મી ગાથાનું વિવેચન લખ્યું નથી. નથી લખ્યું? ના. હા તો એ પે લખાવી દો. આ પહેલા હવે પૂરું કરી નાખીએ. હા હા બરાબર. શેષ કેટલું એકાદ પેરેગ્રાફ જેટલું હશે? એકાદ પેરેગ્રાફ જેટલું છે? 10 લાઈન છે. અચ્છા અચ્છા. એટલે મને બાળક પ્રાપ્ત થયો, વારસદાર, વંશ વૃદ્ધિ થઈ. આ બધું તમારો લૌકિક વ્યવહાર છે. આ તમારો બધો લૌકિક વ્યવહાર છે. માત્ર જ્ઞાન છે, જ્ઞાન દ્રષ્ટિ નથી. જ્ઞાન દ્રષ્ટિ નથી. જ્ઞાન દ્રષ્ટિ નથી. પણ મને પુત્ર પ્રાપ્તિ થઈ, પ્રભુ શાસનનો એક વારસદાર મળ્યો, પ્રભુ શાસનનો એક વારસદાર મળ્યો. ધર્મની પરંપરા ચલાવે એવો એક શ્રાવક મળ્યો.
ધર્મની પરંપરા ચલાવે એવો એક શ્રાવક મળ્યો. ભવિષ્ય દીક્ષા લે તો એક જૈન સાધુ પણ શાસનને મળે. હા ખોલો. આવી જે વિચારધારા આવી જે વિચારધારા એ જ્ઞાન દ્રષ્ટિથી લૌકિક ઉત્તમ વ્યવહાર છે. હવે જ્ઞાન દ્રષ્ટિથી આ જ લોકોત્તર વ્યવહાર કે હું સંસારમાં પડ્યો, મને પુત્રની પ્રાપ્તિ થઈ, હું પણ સંસારમાં ડૂબું છું, એ પણ સંસારમાં ડૂબી રહ્યો છે. હું પણ ચારિત્રની અભિલાષા વાળો થાવ, એને પણ હું પણ ચારિત્રની અભિલાષા વાળો થાવ, એને પણ ચારિત્રની અભિલાષા વાળો કરું, એને પણ ચારિત્રની અભિલાષા વાળો કરું. મારો આત્મા પણ મુક્તિને પામે, એનો આત્મા પણ મુક્તિને પામે. આ જ્ઞાન દ્રષ્ટિથી લોકોત્તર વ્યવહાર થયો. એટલે હરેક વસ્તુમાં આપણે આ જ વિચારવાનું. જેમ આપણે બિઝનેસનો દાખલો આપ્યો હતો કે હું બિઝનેસ કરું છું, એ લૌકિક વ્યવહાર છે, પણ મારા આશ્રિતો એ પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકે, પોતાનો પરિવાર સાચવી શકે, એવી જે આપણી વિશાળ દ્રષ્ટિ છે એ લૌકિક જ્ઞાન દ્રષ્ટિ છે. પણ સારા વિચારોના કારણે દુર્ગતિમાં ન જાય, દુર્ધ્યાન ન થાય અને પરંપરાએ મોક્ષ પામે, આવો જે વિચાર, ભલે તમે સંસાર ચલાવો છો, પણ લોકોત્તર વ્યવહાર છે. તો જ્ઞાન દ્રષ્ટિથી પોતાનું ગુજરાન ચલાવે અને કોઈ આત્મા ખરાબ ન બને, એ લૌકિક દ્રષ્ટિ, જ્ઞાન દ્રષ્ટિથી. પણ લોકોત્તર દ્રષ્ટિ શું છે કે દુર્ધ્યાન ન થાય, દુર્ગતિમાં ના જાય, પરંપરાએ આત્માનું હિત કરીને મોક્ષે જાય. આ લોકોત્તર દ્રષ્ટિ તમારી, આ લોકોત્તર દ્રષ્ટિ. જ્ઞાન દ્રષ્ટિથી લોકોત્તર દ્રષ્ટિ આવી. હવે ક્રિયા દ્રષ્ટિ એટલે કે અનુષ્ઠાનો, પચખાણો, પ્રતિક્રમણાદી ક્રિયાઓ, સામાયિકાદી ક્રિયાઓ, આત્મહિત માટે
અને આત્માનું અહિત ન થાય એના માટે, આત્માનું અહિત ન થાય એના માટે જે ક્રિયા કરવી તો અહિત ન થાય એ લૌકિક ક્રિયા દ્રષ્ટિ છે. અહિત ન થાય એ લૌકિક ક્રિયા દ્રષ્ટિ છે. અને આત્માનું હિત થાય, આત્મા કર્મરહિત બને, આત્મા શુદ્ધ બને, એવી જે વિચારધારા એ લોકોત્તર ક્રિયા દ્રષ્ટિ છે. લોકોત્તર ક્રિયા દ્રષ્ટિ છે. લોકોત્તર ક્રિયા દ્રષ્ટિ છે. હવે હું દેરાસર દર્શન કરવા દરરોજ જાઉં છું. હું દરરોજ દર્શન કરું છું. બરાબર? તો દર્શનની ક્રિયા છે. દરરોજ જાઉં છું, દરરોજ દર્શન કરું છું. બરાબર? કે આત્માને દુઃખ ન પહોંચે, આત્માને દુઃખ ન પહોંચે. આત્મા સુખી થાય. આ લૌકિક ક્રિયા દ્રષ્ટિ છે. લૌકિક ક્રિયા દ્રષ્ટિ છે. લૌકિક ક્રિયા દ્રષ્ટિ છે. લોકોત્તર ક્રિયા દ્રષ્ટિ એ હું પ્રભુ દર્શન કરું, મારો આત્મા પ્રભુ જેવો બને, મારો આત્મા દોષ, અવગુણ અને પાપ રહિત બને, મારા આત્મામાં ગુણો પ્રગટે, એ ગુણોની ગુણવત્તા પણ પ્રગટે, એ ગુણોની ગુણવત્તા પણ પ્રગટે. એવી જે વિચારધારાથી જે ક્રિયા કરાય, એવી જે વિચારધારાથી જે ક્રિયા કરાય તે લોકોત્તર ક્રિયા દ્રષ્ટિ છે. લોકોત્તર ક્રિયા દ્રષ્ટિ છે. લોકોત્તર ક્રિયા દ્રષ્ટિ છે. પછી આના ઉપલક્ષણથી તમે બધું જ કહી શકો છો. સામાયિક કરો છો, ખાલી સમજાવું છું. સામાયિક કરો છો, દરરોજ હું તો સામાયિક કરું છું. ક્રિયા સાચી છે, તમારી ક્રિયા શુદ્ધ છે, એટલે ક્રિયા સાચી જ છે. પણ ક્રિયા દ્રષ્ટિ સામાયિક એવું શુદ્ધ કરવું કે આત્માને સુખ પહોંચે, અને સામાયિક એવું શુદ્ધ કરવું કે આત્મા દોષ રહિત બને, આત્મા કર્મ રહિત બને. બરાબર? તો જે પહેલી દ્રષ્ટિ છે કે આત્મા સુખી બને, એની ભૌતિક સુખની હજી ઝંખના છે. ક્રિયા સાચી છે, પણ ક્રિયા દ્રષ્ટિમાં ભૌતિક સુખની ઝંખના છે. અને આમાં શું છે કે આત્મા જ શુદ્ધ બને, આત્મા જ દોષ રહિત બને, એ લોકોત્તર દ્રષ્ટિ છે. એટલે બેમાં આત્માને સુખ મળવાનું છે, પણ પેલામાં ટેમ્પરરી સુખ છે, આમાં નિત્ય સુખ છે. પણ ધર્માદી ક્રિયા કરે છે એટલે એની દ્રષ્ટિ સારી છે કે બીજાને મારીને પૈસા લઈ લેવાને પછી સુખી થવું,
બીજાને લૂંટી અને પૈસા લઈ લેવાને પછી સુખ, 2 નંબરનો ધંધો કરી, બ્લેક ધંધો કરીને પૈસા લેવાને સુખી થવું, એવી ભાવના નથી. ભાવના ધર્મની છે અને ધર્મથી આત્માને સુખ મેળવવું છે. એટલે ક્રિયા દ્રષ્ટિ તો સાચી છે, પણ જે લૌકિકતા છે એ એને મારી દે, બરાબર. આજે અભવ્ય જીવ છે, નવ પૂર્વનું જ્ઞાન અને ચારિત્ર એવું પાળે કે માખી હાથ ઉપર બેઠી હોય તો માખીને ના ઉડાડે, માખી ઉડે તારે હાથ નીચો લે, આવું ચારિત્ર પાળે, કોઈને દુઃખ ન પહોંચે એવું. પણ અંદરમાં અભિલાષા એ હોય કે હું આ સંસારના સુખ ભોગું. તો ક્રિયા સાચી પણ લૌકિક દ્રષ્ટિ છે, અને આમાં ક્રિયા સાચી પણ લોકોત્તર દ્રષ્ટિ છે. આજે આપણે ભલે સંવત્સરીનો ઉપવાસ કર્યો, સંવત્સરીનું પ્રતિક્રમણ કર્યું, આપણને એક જ વાત છે કે પાપ ધોવાઈ જાય, આખા વર્ષના પાપ ધોવાઈ જાય. તમને ખબર છે કે કપડું ધોવાઈ ગયા પછી કોઈ નીચે નથી ફેંકતું, પાછું મેલું થઈ જાય. એમ આત્માની સંવત્સરી પ્રતિક્રમણ દ્વારા અને ઉપવાસ દ્વારા ધોઈ નાખ્યો, પછી આપણા વિષય કસાય ઓછા થયા કે એના એ જ રહ્યા. હવે વિષય કસાય ઓછા ન થયા અને સંવત્સરી પ્રતિક્રમણ કર્યું, એ લૌકિક દ્રષ્ટિ છે તમારી. પણ વિષય કસાય ઓછા કરવા માટેનો તમે પ્રયત્ન કરો તો તમારી લોકોત્તર દ્રષ્ટિ છે, તો હર વર્ષે જેમ સંપત્તિ વધે, બિઝનેસ કરો એટલે જેમ તમારા ઉંમર વધે એમ સંબંધો પણ વધે છે. એટલું નહીં, સંબંધોમાં મજબૂતાઈ પણ આવે છે. એમ આપણે જેટલી ધર્માદી ક્રિયા કરી એટલા દોષ ઓછા કર્યા, એટલા મજબૂત ગુણ બનાવ્યા. દોષ ઓછા કર્યા, મજબૂત ગુણ બનાવ્યા. જો ભાઈ દોષ ઓછાય નથી કર્યા અને ગુણોને મજબૂત પણ બનાવ્યા નથી, તો બધું તમારું લૌકિક દ્રષ્ટિથી છે. લૌકિક દ્રષ્ટિ, જ્ઞાન દ્રષ્ટિ હો યા ક્રિયા દ્રષ્ટિ હો, પણ બધું લૌકિક. બરાબર. ક્રિયા માત્ર નવકાર જ હોય પણ આત્મહિત હોય તો લોકોત્તર દ્રષ્ટિ. અમરકુમારે એક જ નવકાર ગણ્યો અને ચમત્કાર સર્જાઈ ગયો. એમાં ક્યાંય નથી લખ્યું કે દેવતા આવ્યા અને દેવતાએ આ કર્યું. અમરકુમારે નવકાર ગણ્યો અને આકાશમાંથી દેવ આવ્યા અને દેવતાએ આ ઊંધું ચત્તું કરી નાખ્યું, રાજાને લોહીની વોમિટો કરી નાખી, એવો પ્રસંગ જ નથી બતાવ્યો. પણ જે એમાં લોકોત્તર ભાવના હતી અમરકુમારમાં, કે આ નવકાર એટલે સર્વ દુઃખ મુક્ત કરનાર છે, સર્વ દુઃખ મુક્ત કરનાર છે. તો હું હવે આ જ દુઃખ મુક્ત થવું છે, પણ સર્વ દુઃખ મુક્ત થવું છે, ભવિષ્ય પણ આવું દુઃખ ના આવે. તો એ દુઃખ મુક્ત થવા માટે એને નવકાર ગણ્યો અને ચમત્કાર સર્જાઈ ગયો. આ એ લૌકિક દ્રષ્ટિ છે. હજી પણ આ એ લૌકિક દ્રષ્ટિ છે. લોકોત્તર દ્રષ્ટિ તો આત્માનું હિત થઈ જાય અને આત્મા સર્વજ્ઞ સર્વદર્શી બની જાય, એવા ભાવથી જો નવકાર ગણ્યો હોત, પણ એ જ્ઞાન ન હતું એની પાસે એ જ્ઞાન ન હતું. હવે એવા ભાવથી જો નવકાર ગણ્યો હોત તો લોકોત્તર દ્રષ્ટિ થઈ જાય. આ લૌકિક દ્રષ્ટિમાં પણ એની ઉત્તમતા હતી. કોઈને દુઃખ ના પહોંચે અને મને પણ દુઃખ ન પહોંચે, મારે બચવું છે અને સામેનાને પણ દુઃખ ન પહોંચવું. નહીં તો દ્વેષથી નવકાર ગણાત. આ બધાને તમે સીધા કરો હે ભગવાન, હે નવકાર મંત્ર તમે આ બધાને સીધા કરો, તો તમારી અધમ દ્રષ્ટિ થઈ ગઈ. લૌકિક દ્રષ્ટિએ ન રહી, અધમ દ્રષ્ટિ થઈ ગઈ. બરાબર. તો આપણી દ્રષ્ટિમાં સુધારો કેટલો લાવવાનો છે કે આપણે જ્ઞાન અને આપણી ક્રિયા, આ બેમાં ભવિષ્ય આત્મા મોક્ષે પહોંચે અને વર્તમાનમાં આત્મા દોષ રહિત, પાપ રહિત, અવગુણ રહિત થાય. એ જ આપણો ઉદ્દેશ. તો જ્ઞાન અને ક્રિયા દ્રષ્ટિ બે તમારા લોકોત્તર થઈ જાય, બસ. તો આ આપણે 2 દિવસ પહેલા કરાયેલો પાઠ, જે આમાં ન હતો, તમને થોડો વિશેષ કરાયો કે સંસારના વ્યવહારમાં પણ
જ્ઞાન દ્રષ્ટિ કેળવો. બધું જ છેલ્લે આત્મા માટે લઈ જાઓ, છેલ્લે આત્મા માટે લઈ જાઓ. બરાબર છે. એક ભાઈએ પ્રશ્ન કર્યો કે જૈન ધર્મમાં કે છેલ્લે મોક્ષ, બધું પૂર્ણાહુતિ થાય એટલે છેલ્લે મોક્ષ. આવું તે કેમ બને? આત્મા ધર્મ કરે અને સંસારના સુખો છૂટી જાય એના, તો આવો ધર્મ કરવાની જરૂર છે. અને મોક્ષમાં તો સુખ છે જ નહીં. અને મોક્ષે જાય આત્મા કે ત્યાં વ્યવહાર નથી, તો કરવાનું શું આત્માને? બરાબર. આવું અત્યારે પ્રશ્ન આપણી સામે આવે જ છે. પણ તમે એક વિચાર કરજો, તમે 24 કલાક કામ કરો, 3 દિવસમાં થાકી જશો. પણ રાત્રે 8 કલાક કે 9 કલાકની નિદ્રા લઈને પછી તમે કામ કરો, એ તમારી નિદ્રા છે ને શેષ કામમાં સાથ આપે છે. પણ નિદ્રા કોને કહેવાય? વૃત્તિ અને પ્રવૃત્તિ રહિત થયા તો. ચિંતા હોય તો ઊંઘ ના આવે, પ્રવૃત્તિ હોય તો ઊંઘ ના આવે. તો એ બેથી રહિત બન્યા તો તમને નિરાંતે ઊંઘ આવી ને. તો આપણા શરીરનો સ્વભાવ પણ પ્રવૃત્તિ અને વૃત્તિ રહિત બનવાનો જ છે, શરીરનો સ્વભાવ. તો પછી આત્માનો સ્વભાવ કેવો હોય? શરીરને તો ભૂખ તરસ લાગે છે, શરીરને તો રોગ શોક ભય ઉપદ્રવ આવે છે, બરાબર, તો એને આરામની જરૂર છે. એવી રીતે આત્મામાં એવો એક સત્વગુણ છે કે જેને બધા જ વિના ચાલે, બધા જ વિના ચાલે. એવો એક સત્વગુણ છે કે શરીરને આધીન કોઈ પદાર્થોની જરૂર પડે નહીં. અને આત્માને જે પદાર્થો જોઈએ છે એ એમાંથી જ મળે છે, એમાંથી જ મળે છે, બીજેથી મળતા નથી. બરાબર. તો આત્મા સ્વતંત્ર સુખ ભોગવી શકે છે અને સ્વતંત્ર રહી શકે છે. અને તમને પણ અનુભૂતિ તો થાય જ છે કે મને દુખે છે, મને આમ ખરાબ વિચાર આવે છે, હું સારું વિચારી નથી શકતો. પણ હું મને એ કોણ છે? હું મને કોણ છે? એ જ આત્મા છે, એ જ આત્મા છે. બરાબર. તો શરીરના આલંબને આત્માની ઓળખ કરવી એ લૌકિક દ્રષ્ટિ. શરીરના આલંબને આત્માની ઓળખ કરવી એ લૌકિક દ્રષ્ટિ. પણ આત્માની કર્મ પરાધીનતાના કારણે શરીરની ઓળખાણ કરવી તે લોકોત્તર દ્રષ્ટિ. આત્માની કર્મ પરાધીનતાના કારણે ઓળખાણ કરવી તે લોકોત્તર દ્રષ્ટિ. મેં દેવતાનું આયુષ્ય બાંધ્યું કે મનુષ્યનું આયુષ્ય બાંધ્યું એટલે હું મનુષ્ય થયો, એ લોકોત્તર દ્રષ્ટિ છે. સર શું કીધું? આત્માના હે આત્માના આત્માના આત્મા શરીરના આલંબને આત્માની ઓળખ કરવી. શરીરના આલંબને આત્માની ઓળખ, શરીરના લૌકિક. આલંબને આત્માની ઓળખ. એમ આત્માને કર્મની પરાધીનતાથી ઓળખાણ આપવી પડે તે લોકોત્તર દ્રષ્ટિ. તે લોકોત્તર કર્મની પરાધીનતાથી ઓળખાણ આપવી પડે. એટલે પેલામાં કર્મ મુખ્ય છે, આ શરીર મુખ્ય છે, અને આમાં આત્મા મુખ્ય છે. હું એટલે આત્મા. મેં મનુષ્ય ગતિનું આયુષ્ય બાંધ્યું એટલે હું મનુષ્ય ગતિમાં આવ્યો અને મારું હીરાભાઈ તરીકે નામ પડ્યું, એ મારી લોકોત્તર દ્રષ્ટિ છે. પણ હું હીરાભાઈ છું, હું મનુષ્ય ભાવમાં આવ્યો છું, એ મારી લૌકિક દ્રષ્ટિ છે, એ મારી લૌકિક દ્રષ્ટિ છે. બરાબર. શરીરની ઓળખાણથી ઓળખાવું તે લૌકિક દ્રષ્ટિ. આત્મા તરીકે ઓળખાવું તે લોકોત્તર દ્રષ્ટિ. આત્મા તરીકે ઓળખાવું તે લોકોત્તર. હવે 8મી ગાથાનું વિવેચન લખવાનું બાકી છે, એ પણ લખાવી દઉં સાથે સાથે.
કે એક રૂમમાં દીપક પ્રકાશે છે, એક રૂમમાં દીપક પ્રકાશે છે, એની જ્યોત ચારે બાજુ પ્રકાશ આપે છે, એની જ્યોત ચારે બાજુ પ્રકાશ આપે છે, પણ બારી બારણામાંથી પવન આવે, બારી બારણામાંથી પવન આવે તો એ જ્યોત નાની મોટી આગા પાછી થાય છે, નાની મોટી આગા પાછી થાય છે, નાની મોટી આગા પાછી થાય છે, પણ પ્રકાશ તો આપે જ છે, પ્રકાશ તો આપે જ છે. એવી રીતે કોઈ મહાત્મા શરીરની પરાધીનતાથી આહારની ક્રિયા કરે, વિહારની ક્રિયા કરે, સ્વાધ્યાયની ક્રિયા કરે, આત્મ ધ્યાનની ક્રિયા કરે, ઉપદેશ આપવાની ક્રિયા કરે, ઉપદેશ આપવાની ક્રિયા કરે, એમાં એ મહાત્મા આત્માનું હિત ઈચ્છીને કરતા હોય છે, આત્માનું હિત ઈચ્છીને કરતા હોય છે, એથી કર્મનો આશ્રવ બંધ થઈ જાય છે, એથી કર્મનો આશ્રવ બંધ થઈ જાય છે, અને દેખાતી આહાર, નિહાર અને વિહારની ક્રિયા, દેખાતી આહાર, નિહાર અને વિહારની ક્રિયા એ ભલે શરીરની રહી, દેખાતી અને વિહાર કરો, વિહાર, આહાર, નિહાર અને વિહાર, નિહાર અને વિહાર ચાલુ. મારા સાહેબ વિહાર કરે ને, ચાલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય તેને વિહાર કહેવાય ને. હા, અને ત્રીજું શું? નિહાર એટલે સંડાસ બાથરૂમ જવું, આહાર એટલે ખાવું, નિહાર એટલે સંડાસ બાથરૂમ જવું, અને વિહાર એટલે ચાલવું. આ ત્રણેય ક્રિયા શરીરની છે, ત્રણેય ક્રિયા શરીરની છે, પણ આત્માના હિત માટે કરે છે, પણ આત્માના હિત માટે કરે છે. એમાં આવતા કર્મો બંધ થઈ જાય છે, આવતા કર્મો બંધ થઈ જાય છે, નવા કર્મો આવતા બંધ થઈ જાય છે, નવા કર્મો આવતા બંધ થઈ જાય છે, નવા કર્મો આવતા બંધ થઈ જાય છે, અને જૂના કર્મનો ક્ષય થાય છે. નવા આવતા કર્મો અટકી જાય છે અને જૂના કર્મનો ક્ષય થાય છે, જૂના કર્મનો ક્ષય થાય છે. એને કેમ નહીં ખવડાવે ને, એના કરતા એને રમવામાં પાડે, એમ કે અનલી તારો મ્યુટ કર નાખ. સોરી. તો આત્મહિત માટે આ કરાતી ક્રિયા છે એની જ્ઞાન દ્રષ્ટિ કહેવાય, આની જ્ઞાન દ્રષ્ટિ કહેવાય.
આને જ્ઞાન દ્રષ્ટિ કહેવાય. જેમ અસાધા ભૂતિ નટ, અસાઢા ભૂતિ નટ, ભરત મહારાજાનું નાટક કરતા કરતા અસાઢા ભૂતિ નટ ભરત મહારાજાનું નાટક કરતા કરતા કેવળ જ્ઞાન પામી ગયા. ગુણ સાગર સૃષ્ટિ, ગુણ સાગર સૃષ્ટિ ચોરીમાં, લગ્નના મંડપમાં કેવળ જ્ઞાન પામી ગયા. પૃથ્વી ચંદ્ર રાજા રાજસભામાં બેઠા બેઠા કેવળ જ્ઞાન પામી ગયા. પૃથ્વી ચંદ્ર રાજા રાજસભામાં બેઠા બેઠા કેવળ જ્ઞાન પામી ગયા. તો આ બધાને સંસારની જ પ્રક્રિયા ચાલુ હતી. આ બધાને સંસારની જ પ્રક્રિયા ચાલુ હતી. પણ જ્ઞાન દ્રષ્ટિ હોવાથી કેવળ જ્ઞાન સુધી પહોંચી ગયા. જ્ઞાન દ્રષ્ટિ હોવાથી કેવળ જ્ઞાન સુધી પહોંચી ગયા. એટલે કે આપણા આત્મામાં જ્ઞાન તો છે જ, જ્ઞાન તો છે જ, પણ શાસ્ત્રો એમ કે છે કે જ્ઞાન દ્રષ્ટિ કેળવો. આપણા આત્મામાં જ્ઞાન તો છે જ, પણ જ્ઞાન દ્રષ્ટિ કેળવો. જ્ઞાન દ્રષ્ટિ કેળવો. રેકોર્ડ નું તમે નતું કર્યું સ્ટોપ? ના, પણ બંધ જ થઈ ગયું તો આખે આખું. લેપટોપ જ બંધ થઈ ગયું હતું. હા, લાઈટ જ નથી, ચાર્જિંગ જ નતું, બંધ થઈ ગયું એટલે હવે બંધ કરવું પડશે. 99% થઈ ગયું છે. હા, તો હવે વાંધો નહીં. હવે આ બધું વ્યવસ્થિત રીતે બંધ કરી દે. તમે કહી દીધું ને કે ક્લાસ પતી ગયો. હા, એ તો બધું પતી ગયું. અને પછી બીજો ક્લાસ કર્યો, અને બાકી એ તો આ ક્લાસ તો પાછો પેલા મોબાઈલ ઉપર કર્યો.
એને ચાર્જિંગ જ નતું એટલે એમને એમ જ સીધું બંધ થઈ ગયું. ક્રોસ કરી દેવાનું 99% થઈ ગયું છે. બસ તો હવે બંધ કરી દે. 100 થઈ ગયા. 100 તો બંધ થતા થતા જ થઈ જશે. શું ઝૂમ મીટિંગ ઇઝ રિસ્પોન્ડિંગ છોડને ભાઈ તું હોસલા ચિત્રો દેખાશે ને હજી? એમ તો કઈ નથી 99% થઈ ગયું. એમ નહીં, એ દેખાય છે એનું કારણ શું? એ હજી ઓફ નથી થયું એને. મેં ઓફ કરવાનું ચાલુ બી નથી કર્યું.